સૌ પ્રથમ હું મુબારકબાદ પાઠવું છું આ સેમિનારના આયોજક ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રેસિડન્ટ જબ્બાર બાપુ અને તેમની કારોબારી કમિટી તેમજ પીરે તરીકત ખલીફાએ શેખુલ ઇસ્લામ હજી બાપુ કાદરી, બંને મસ્જિદના પેશ ઇમામ સાહેબ, બહારથી પધારેલ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો અને મા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આજે આપણે અહીં ઇસ્લામિક મૂલ્યો અને શિક્ષણના પ્રકાશમાં ઉત્સાહ અને શિક્ષણ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। તો ઇસ્લામ ધર્મ શિક્ષણ અને જ્ઞાનને ખૂબ જ મહત્ત્વ આપે છે। ઇસ્લામ ધર્મ આપણને ઘણા બધા સિદ્ધાંતો શીખવે છે જે આપણી સફળતા માટે ખૂબ જ જરૂરી છે। પહેલાં તો નિયત, દરેક કાર્યની અંદર નિયત કરવી ખૂબ જ જરૂરી છે। જ્યારે આપણે અભ્યાસ કરવા બેસીએ ત્યારે નિયત કરીએ કે આ જ્ઞાન સમાજની સેવા માટે આપણે અને સમાજને સુધારવા માટે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આ અભ્યાસ નથી રહેતો પણ ઇબાદતમાં બદલાઈ જાય છે। બીજું તો કે સખત પરિશ્રમ, મહેનત। ઇસ્લામ આળસને બિલકુલ પસંદ કરતો નથી। આપણા હુઝુર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે બેકાર ન બેસો અને અલ્લાહ પર ભરોસો રાખો અને પ્રયત્ન કરો। પડકારને એક તક તરીકે જુઓ અને તેને પાર કરવા પર પ્રયત્ન કરો। ત્રીજું તો સબર। વિદ્યાર્થી જીવનમાં ઉતાર ચઢાવ આવે તે સ્વાભાવિક છે, પણ ત્યારે સબરથી કામ લેવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। ચોથું તો ભરોસો। ખુદા ઉપર આપણે એટલો ભરોસો રાખવો જોઈએ કે આપણે મહેનત કરવી જોઈએ અને પરિણામ ખુદા પર છોડવું જોઈએ। પછી તો ઇલ્મનો ઉપયોગ। આપણે માતા પિતા, શિક્ષકો અને વડીલોનો આદર કરવો જોઈએ। આપણે ઇલ્મ પ્રાપ્ત કરતી વખતે અદબ રાખવી ખૂબ જ જરૂરી છે। બસ લાસ્ટમાં તો હું એટલું જ કહીશ, ચેન્જ ઇઝ નેવર ઇઝી, પોસિબલ બટ પોસિબલ। હલો ફૂલ કરી દો ભાઈ, એક મિનિટ આપો મહિયુદ્દીનને। આપણી વચ્ચે અત્યારે મહિયુદ્દીનભાઈ એટલે કે યાસીનભાઈનો સન, તો તમારે ભાઈ કેટલા ટકા આવ્યા હતા 10મામાં? 87.59 PR। બીજા આપણા ગામમાં કોને એટલા ટકા આવેલા છે? બાળકોને જરાક આંગળી ઊંચી કરજો। મહિયુદ્દીનભાઈ જેટલા ટકા નહીં? તો મહિયુદ્દીનભાઈને હું એટલું પૂછીશ આ મજમાની વચ્ચે, એક પ્રેરણાદાયક વાત છે કે મહિયુદ્દીનભાઈ તમારા જીવનની અંદર તમે એસ્ટુમેન ફોન વાપરો છો? નહીં। તો વાપરો તો કઈ સિસ્ટમથી વાપરો છો એને? હું વાપરું તો મારા અભ્યાસને કામ હોય તો જ ફોનને વાપરું છું। ખરેખર તાળીઓથી વધાવી લો। તમારે જો મહિયુદ્દીનભાઈ જેવા અને બીજા વિદ્યાર્થી જેવા માર્ક્સ જોતા હોય તો તમારે એસ્ટુમેનને ત્યાગ કરવો પડશે, મોબાઈલને ત્યાગ કરવો પડશે। જરૂર તમે મોબાઈલ વાપરો, પણ જે મહિયુદ્દીનભાઈએ વાત કરી કે જેના અભ્યાસક્રમની અંદર યુઝ થતો હોય તે તમે બેધડક વાપરી શકો છો। તમારા ગ્રાન્ડફાધર પાસેથી, તમારા ફાધર પાસેથી, તમારા મધર પાસેથી, ગમે એની પાસેથી તમારે જો ઓનલાઈન કોઈ લેસન હોય તો તમે એને વાપરી શકો છો। આપણી પાસે પુરાવો છે। જો તમે એસ્ટુમેનને ત્યાગ કરશો વેસ્ટ ટાઈમમાં તો ખરેખર